રાજકોટ જામનગર હાઈવે પર ખનીજ માફિયાઓ બેફામ. પડધરીમાં કોની રહેમનજર હેઠળ ચાલે છે આ ખેલ? રાજકોટ જિલ્લાના પડધરી પંથકમાં ખુલ્લેઆમ ચાલી રહેલી ખનીજ ચોરીને લઈને સ્થાનિકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. રાજકોટ જામનગર હાઈવેને અડીને આવેલા પડધરી વિસ્તારમાં રાત દિવસ મોટા પાયે ખનીજ ઉત્ખનન થઈ રહ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. કુદરતી સંપત્તિનું નિકંદન કાઢતા આ કાળા કારોબાર સામે તંત્ર કેમ મૌન છે? જનતાના મનમાં ઉઠતા વેધક સવાલો. પરમિશન કે પછી મિલીભગત? શું આ ખાણકામ કાયદેસરની મંજૂરી પરમિશન સાથે થઈ રહ્યું છે કે પછી સરકારી બાબુઓની મીઠી નજર હેઠળ આખો ખેલ પાર પાડવામાં આવી રહ્યો છે? કોની રહેમનજર? ખનીજ માફિયાઓને કોનું પીઠબળ છે? તંત્રના કયા જવાબદાર અધિકારીઓની આંખ આડા કાન આ ગેરકાયદેસર પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી રહ્યા છે? નુકસાન કોને? એક તરફ સરકારને કરોડો રૂપિયાની રોયલ્ટીનું નુકસાન થઈ રહ્યું છે, તો બીજી તરફ ભારે ભરકમ ડમ્પર અને ટ્રેક્ટરોના કારણે હાઈવે અને ગ્રામ્ય રસ્તાઓ બિસ્માર બની રહ્યા છે. તંત્ર જાગશે ખરું? સ્થાનિક તંત્ર, ખાણ ખનીજ વિભાગ અને પોલીસ પ્રશાસન આ બાબતે કડક તપાસ કરે અને જવાબદારો સામે કાયદેસરના પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠી રહી છે. જો આ કામગીરી કાયદેસર હોય તો તંત્ર દ્વારા તેની સ્પષ્ટતા કરવામાં આવે, અને જો ગેરકાયદેસર હોય તો આ મીઠી નજર રાખનારાઓ સામે ક્યારે લાલ આંખ થશે? ભારત સ્વરાજ ન્યૂઝ સાથે રિપોર્ટર પુષ્પા સિંધવ.